અત્યારે આપ જોઈ શકો છો અહીંયા મલ્ટિફિકેશનનું કામ ચાલુ છે. અમે કોઈ પણ પ્લાન્ટ્સ મધર સિલેક્શન કરીને લાવીએ અને ઇનિશિએશન કહેવામાં આવતું હોય છે. આ ટિશ્યુ કલ્ચર દાડમના રોપ છે. ઓકે, આ ટિશ્યુ કલ્ચર અંજીરના રોપા છે. 60 થી 75 દિવસનું હાર્ડનિંગ એકદમ યોગ્ય છે. એનાથી વધુ ઉંમરનો છોડ ખેડૂતને આપીએ તો એ યોગ્ય હોતી નથી, બાકી અમે એને ફેંકી દેતા આવીએ છીએ. જો ના ઓકે ઓકે ઓકે. અરકા સુપ્રભા આ આપના ભારતના કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા યુપીની લખનઉ યુનિવર્સિટી દ્વારા સંશોધિત કરેલ જાત છે. આપણે કેમ જમીન કહીએ, હા બસ એમ અત્યારે આ વૈજ્ઞાનિક ભાષામાં અત્યારે છોડની જમીન જ છે. આ વેરાયટી છે કાકદી AR1. ઓકે, અમે ગેરંટી આપીએ છીએ કે 55 થી 60% પ્રોડક્શન ફેબ્રુઆરી થી જૂન સુધીમાં ઉનાળામાં આવશે ને આવશે જ. પ્રજ્ઞેશભાઈ, આ એક અલગ જાતની કેરી જોવા મળી, આખી ગોળ અને નાની. તો આ કઈ છે? અહીંયાથી જ્યારે અમે છોડ આપતા આવીએ છીએ ત્યારે 100% વાયરસ ફ્રી આપતા આવીએ છીએ. અમે કોઈની પર આરોપ નથી મૂકતા, પણ 99.99% નર્સરી વાળા સસ્તામાં સસ્તી કેસર વેરાયટીને અલગ અલગ પ્રકારના ટેગ બનાવીને અલગ અલગ વેરાયટી તરીકે વેચતા હોય છે. આમની અંદર બે ટેસ્ટ જોવા મળશે, બોર અને કેરી. ઓકે, આને આપ સલાડ તરીકે પણ યુઝ કરી શકો છો. આનું અથાણું પણ બનતું હોય છે અને આનો જ્યુસ બનાવી પણ પી શકો છો. ખાટું પીઠું બધા આવે છે. ઉનાળો, ચોમાસું અને શિયાળા પ્રમાણે ટેમ્પરેચર મેન્ટેન કરીને 15 દિવસથી લઈને 45 દિવસ સુધી છોડ રાખવો પડતો હોય છે. નીતિનભાઈ, અહીંયા મારી પાસે આંબા સિવાય લગભગ 200+ અલગ અલગ ફ્રૂટની વેરાયટીઓ છે અને આંબામાં જ અમારી જોડે 204 જેટલી વેરાયટી છે. નીતિનભાઈ, આ કાશ્મીરી રેડ ચેરી છે. આપ જોઈ શકો, આ હોટ ક્લાઇમેટમાં થતી જાત છે. આપ જોઈ શકો છો, ફ્રૂટ બધે લાગેલા છે. અને બીજું આપણે જણાવું કે આ વર્ષમાં 3 વાર આવે છે આ જાત. કસ્ટમર કમ્પ્લેન કરતા હોય છે કે આપનો ભાવ ઘણો વધારે છે, પણ અમે આના પૈસા લેતા હોય છે. અમે તમને જે કહીશું એ જ આપીશું. અને આ કેરીની સાઈઝ પણ હજુ અડધી છે. આ કેરી તો 12 ઇંચ સુધીની થશે. મોટા ભાગના નર્સરી વાળા આપને પાછળ બતાવે વોટર એપલ, ઉલ્લુ બનાવીને સફેદ જાંબુ કહીને આપે, જ્યારે આ સફેદ જાંબુ આખી વસ્તુ અલગ. ઉનાળામાં તરસની છીપાવનારું ફ્રૂટ છે. ઓકે, ઉનાળામાં બહુ તરસ લાગતી હોય તો તરસ આનાથી નહીં લાગે. ખેડૂત મિત્રો, આમ જોવો ને તો તમે આ છોડે ને આપણે જંતર મંતર જીવો લાગ્યો. એનું કારણ કે જે બહારની સાઈડમાં થશે ને એમાં તમે આ જોવો ને તો આવી રીતે આપણે આમ કરશું ને તો આમાં જરાય પણ હે ને બી નહીં થાય અંદર. અને આ જે અંદરની બાજુ થશે, જે આમ અંદરની છોડની અંદરની બાજુ મોટી બનશે, એની સાઈઝ પણ મોટી થવાની છે ને અંદર બી થવાનું છે. ભાઈ, નોર્મલ સેતુડું હોય ને આપણે જે ગામડે ખાઈએ ને એના કરતાં તો આમાં અઢળક જાતનો ટેસ્ટ આપણે વર્ણવી ના શકીએ. રામ રામ ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું આપણી ઓટો ફાર્મિંગ ચેનલમાં. અને ખાસ કરીને ખેડૂત મિત્રો, આજે અમે તમારા માટે એક એવો વિડીયો લઈ આવ્યા છીએ કે જે તમને રોજિંદા જીવનમાં ફૂલ એટલે ફૂલ યુઝફુલ થવાનો હોય. ખેડૂત મિત્રો, આપણે આવ્યા છીએ આણંદમાં, કે જ્યાં સાયોના બાયોટેક પ્રાઇવેટ લિમિટેડ કરીને કંપની છે, જે એક છોડ તૈયાર કરે છે. હવે કઈ પ્રક્રિયાથી છોડ તૈયાર કરે છે? ટિશ્યુ કલ્ચરથી એક પ્રક્રિયાથી છોડ તૈયાર કરે છે. તો શું આના વિશે આખી વિગત હશે? કેવી રીતે છોડ તૈયાર થાય છે? કેવી રીતે તમારા સુધી પહોંચશે? કેવી આમાં પ્રક્રિયા હોય છે? અને ખાસ કરીને ખેડૂત મિત્રો અહીંયા વિઝિટ કરી અને લાઈવ ડેમો પણ લઈ શકે છે. આ બધી ઇન્ફોર્મેશન આપણે કંપનીના ઓનર પાસેથી લેશું કે હકીકતમાં આની પ્રોસેસ શું હોય છે. રામ રામ. રામ રામ. કેમ છો? મજામાં પ્રજ્ઞેશભાઈ? હવે આપણા ખેડૂત મિત્રોને તમે આપણા વિડીયોના માધ્યમથી કે આપણે જે આખી લેબ છે એ કઈ રીતે આપણે છોડ બનાવીએ છીએ, કેટલી એમાં કાળજી રાખીએ છીએ અને કેવી રીતે ખેડૂતોને પાસે પહોંચે છે, અને ખાસ કરીને આપણી પાસે શું એવી ક્વોલિટી છે કે જે માર્કેટમાં નથી મળતી ને આપણે એ ક્વોલિટી આપીએ છીએ, જેનાથી ખેડૂતો આપણા ઉપર ટ્રસ્ટ કરી શકે. આવો આપણે અંદર જણાવીએ. આપ જોઈ શકો છો, ટિશ્યુ કલ્ચર લેબનું સેટઅપ છે. આને LF રૂમ કહેવાતો હોય. આ ગ્રોથ રૂમ છે. અત્યારે આપ જોઈ શકો છો, અહીંયા મલ્ટિફિકેશનનું કામ ચાલુ છે. અમે કોઈ પણ પ્લાન્ટ્સ મધર સિલેક્શન કરીને લાવીએ અને ઇનિશિએશન કહેવામાં આવતું હોય છે. ત્યારબાદ મલ્ટી પ્રોસેસર હોય છે અને અત્યારે આ શરૂ છે. ત્યારબાદ એને શૂટિંગ આવતું હોય, લાસ્ટમાં રૂટિંગ આવતું હોય છે. અને અત્યારે આપ જોઈ રહ્યા છો આ રીતે છોડ તૈયાર થતા હોય છે. ઓકે, હવે અહીંયા જે છોડ આવશે એ ક્યાંથી આપણે બનાવવામાં આવશે? એ અમે કોઈ પણ ફાર્મરના ત્યાં અથવા કોઈ પણ જગ્યાએ ફિલ્ડમાં સારું મધર કલ્ચર હોય, જેમાં ફ્રૂટ સારા આવતા હોય, એક સરખી ક્વોલિટી હોય, કલર સારો આવતો હોય, દરેક રીતે એના ગુણધર્મો સારા આવતા હોય, એનું સિલેક્શન કરવામાં આવતું હોય છે. ત્યારબાદ આપ જોઈ શકો છો, આ મલ્ટી સ્ટેજ હોતો હોય છે. આ શૂટિંગ છે. લાસ્ટમાં આ રીતે આપ જોઈ શકો છો, પ્લાન્ટ્સમાં આપણે રૂટ આવી ગયેલા દેખાય છે. ઓકે, અહીંયાથી આપણે જે મૂળિયા દેખાય છે એ દેખાય છે. હા, બસ આ રીતે. ત્યારબાદ અને સેકન્ડ પ્રાઇમરી હાર્ડનિંગ માટે લઈ જવાનો આવતો હોય છે. ત્યારબાદ લાસ્ટમાં સેકન્ડરી હોય. ખેડૂત મિત્રો, આ તમે જે જોશો ને એ આખો ગ્રોથ રૂમ છે. અહીંયા એક પ્લાન્ટનો અહીંયા ગ્રોથ થવાનો હોય, તમે લાઈવ નરી આંખે જોઈ શકો છો. પ્રજ્ઞેશભાઈ, આના વિશે વધુ માહિતી આપો. અમે નીતિનભાઈ, આને ગ્રોથ રૂમ એટલા માટે કહેવામાં આવે છે, અહીંયા દરેક પ્રકારનો છોડનું ગ્રોથ થતું હોય છે. એક ફિક્સ ટેમ્પરેચરમાં
આપણે સનલાઇટ નથી મળતું એના માટે આ યુવી લાઇટ રાખેલી હોય છે અને એને લાઇટ અને કુલિંગ બંને વચ્ચેનું એક ટેમ્પરેચર મેન્ટેન કરવામાં આવે છે ને એક આધુનિક પદ્ધતિ અથવા વૈજ્ઞાનિક પદ્ધતિથી છોડ તૈયાર કરવામાં આવે છે. હવે પ્રજ્ઞેશભાઈ બીજો એક સવાલ મને એ થયો કે આ બધી બોટલ છે ને બધી બોટલ્સમાં જો આટલું લિક્વિડ છે કે સોલિડ ફોર્મ છે તો આ કયું છે? અને નીતિનભાઈ મીડિયા કહેવામાં આવે છે. અલગ અલગ પ્રકારના કેમિકલ, સુગર, ડીએમ વોટર અને અલગ અલગ પ્રકારની પ્રોસેસથી જેમ કે આને 121 ડિગ્રી ટેમ્પરેચર સુધી લઈ જવામાં આવતું હોય એ વખતે લિક્વિડ હોય પછી એ ઠરતું હોય છે. અત્યારે સોલિડ ફોર્મમાં છે. સોલિડ ફોર્મમાં થાય ત્યાર પછી એમની અંદર છોડ મૂકવામાં આવે. એ ટૂંકમાં એક પ્રકારનો છોડ માટેનો ખોરાક છે. ઓકે. આપણે કેમ જમીન કહીએ એમ અત્યારે આ વૈજ્ઞાનિક ભાષામાં અત્યારે છોડની જમીન જ છે. હવે બીજું તમારા ખ્યાલ મુજબ આમાં કઈ વસ્તુ આપ ધ્યાન રાખવા જોઈએ? અમે ઘણી બધું જેમ કે આપણે જણાવ્યું કે છોડ સિલેક્શન વખતે જે તેના કેરેક્ટર જોવા મળતા હોય છે. વાયરસ ફ્રી છોડ અહીંયાથી મળતો હોય છે. સમજો જમીનમાં અહીંયાથી જ્યારે અમે છોડ આપતા આવીએ છીએ ત્યારે 100% વાયરસ ફ્રી આપતા આવીએ છીએ. અહીંયાથી તમારા લેબમાંથી છોડ તૈયાર થઈને જશે એટલે 100% વાયરસ ફ્રી રહેવાનો છે. બીજું ટીસ્યુ કલ્ચર છોડ હોવાથી એક તો ખાતરી હોય છે કે અમે સમજો કોઈ ખેડૂતને 1000 છોડ આપીએ કે 100 આપીએ કે 1 લાખ એક ધારી યુનિફોર્મ ફ્રૂટની ક્વોલિટી છોડનો વિકાસ ને બધું જોવા મળતું હોય. ઓકે. આના પછીની શું પ્રોસેસ રહે? આના પછીની સેકન્ડરી પ્રાઇમરી હાર્ડનિંગ આવે ત્યાર પછી સેકન્ડરી એ આપણે ફિલ્ડમાં લઈ જઈને બતાવીએ નર્સરીમાં. ઓકે. લેબ આપણે જોઈ લીધી પણ પ્રજ્ઞેશભાઈ લેબ પછીની શું પ્રોસેસ છે એ આપણા ખેડૂત મિત્રોને જણાવો. નીતિનભાઈ ટીસ્યુ કલ્ચર લેબમાં આપણે જે રીતના જોયું કે બોટલમાં છોડ તૈયાર હોય છે ત્યાંથી તૈયાર થયા પછી આને ફેન એન્ડ પેડ કહી શકાય છે. આ બાજુ પેડ લાગેલા હોય છે, પાછળ એક્ઝોસ્ટ ફેન હોય છે જે ગરમ હવાને બહાર ફેંકતા હોય છે અને એક ટેમ્પરેચર મેન્ટેન કરવું પડતું હોય એ થતું હોય છે. હવે લેબમાંથી જે નીકળ્યા પછી આપ જોઈ શકો છો એકદમ પાતળા કન્ડિશનમાં છોડ હોય છે. એમાં ઉનાળો, ચોમાસું અને શિયાળા પ્રમાણે ટેમ્પરેચર મેન્ટેન કરીને 15 દિવસથી લઈને 45 દિવસ સુધી છોડ રાખવો પડતો હોય છે. પછી આ રીતે જેમ પ્લગ તૈયાર થતો હોય છે આવો છોડ તૈયાર થતો હોય ત્યાર પછી એને સેકન્ડરી હાર્ડનિંગ માટે બેગમાં રોપવામાં આવતો હોય છે. એ હવે કઈ રીતે થતો હોય છે આપને જણાવીએ. આ જે થશે એ લેબમાંથી તૈયાર થઈને આવ્યો છે. અહીંયા આવ્યો છે. અહીંયા આપણે કેટલા દિવસ રહેશે? અત્યારે 15 થી 45 દિવસ બહારના વાતાવરણ પ્રમાણે રાખવું પડતું હોય છે અને વાતાવરણ અનુસાર 15 થી 45 દિવસ રહે પછી આવો છોડ થઈ જશે. પછી આ થઈ જાય. ઓકે. આના પછીની પ્રોસેસ છે એને સેકન્ડરી હાર્ડનિંગ કહેવાય. એ આપણે બહાર લઈ જઈને બતાવીએ. અને પ્રજ્ઞેશભાઈ આપણે આગળ જતા પહેલા હું તમને એટલું પૂછું આ વસ્તુને કઈ રીતે આપણે એક્સપ્લેન કરી શકીએ? આ ટીસ્યુ કલ્ચર દાડમના રોપ છે. ઓકે. આ ટીસ્યુ કલ્ચર અંજીરના રોપા છે. ઓકે. આ અંજીરના રોપા છે. અંજીરમાં અમારી પાસે 2 વેરાયટી છે. ડાયના જે પીળું ફ્રૂટ થતું હોય છે અને બ્રાઉન ટર્કી જે ચોકલેટ કલરનું ફ્રૂટ. ઓકે. બંને અલગ અલગ વેરાયટી. બંનેનો ટેસ્ટ અલગ છે, બંનેના પર્પોઝ અલગ છે. ખેડૂત મિત્રો આપણે જે અગાઉ જોયું ને એ પ્રાઇમરી હાર્ડનિંગ હતું. હવે એના પછીની શું પ્રોસેસ છે પ્રજ્ઞેશભાઈ એ જણાવો આપણે. હવે નીતિનભાઈ આપણે જણાવું કે જેમ ત્યાંથી અમે છોડ કાઢીને આ રીતે એને અમારે આ રીતે એને 15 થી 30 દિવસ રાખવા પડતા હોય. પછી આ રીતે એનું છોડ બહાર કાઢી અને અમે આ રીતે હાર્ડનિંગ તૈયાર થતું હોય. પછી ફાઇનલ તૈયાર આ કેળાનો રોપ છે ટીસ્યુ કલ્ચર. ઓકે. અત્યારે આ કેળાનો રોપ છે. હવે આ ફાર્મર ને આપવા લાયક છે જે ફાર્મર ત્યાં પોતાને ત્યાં લઈ જઈને લગાવીને ખેતી કરી શકે છે. હવે ખેડૂત મિત્રો આટલી બધી પ્રોસેસ જેમાં લેબ આવી ગયું, ફર્સ્ટ પ્રાઇમરી હાર્વેસ્ટ આવી ગયું, સેકન્ડરી આવી ગયું, પછી તમારા હાથમાં આ છોડ આવવાનો છે. હવે આપણે ટોટલ વાત કરીએ પ્રજ્ઞેશભાઈ કે આપણે કેટલી પ્રકારના ફ્રૂટ્સના છોડ રાખીએ? જો ટીસ્યુ કલ્ચરમાં અમારી પાસે કેળા છે, દાડમમાં 2 વેરાયટી છે, લીંબુ છે, જામફળ, અંજીર, ફોરેસ્ટ્રી પ્લાન્ટ્સમાં જોઈએ તો વાંસ છે, શાક છે. અને ખેડૂત મિત્રોને એક ખાસ વસ્તુ જણાવવાનું કે કોઈ પણ ટીસ્યુ કલ્ચર શબ્દ આવે એવું નથી કહેતા કે અમે જ બનાવીએ છીએ, પણ આજે ઘણી નર્સરી અથવા ઘણા જે હિન્દી ભાષી અત્યારે વેચવાવાળા આવી રહ્યા છે કે એક છોડની ઉપર એક છોડ આપણે ફ્રી આલીશું, JCB ની લોટરી લાગશે, ફેન્સિંગ મફત કરી આલીશું, તમને 1 વર્ષ સર્વિસ આલી. એ બધી લોભામણી લાલચ ખાલી ફોટો વિડીયોમાં ટીસ્યુ કલ્ચર લેબ અથવા ફોટા જોવા નહીં. એકવાર આવો, મોસ્ટ વેલકમ, રૂબરૂ જોવો અને જુઓ. કારણ કે આપ ફક્ત વન ટાઈમ એક વખતના પૈસા નથી ખર્ચી રહ્યા. અત્યારે તમારી પાસે જો કોઈ ખરાબ વસ્તુ આવી ગઈ તો આપણે આવનારા 3 વર્ષ એ તો બગડશે અને પાછળના બીજા 4-5 વર્ષ બગડશે. અત્યારે એક પ્લાન્ટ મેં રાખ્યો પછી એ પ્લાન્ટ ને થતા 2 વર્ષ કે 3 વર્ષ અને એમાં જો જે વસ્તુ જણાવી હતી એ ના નીકળી તો
આપનું પૂરેપૂરું આર્થિક તંત્ર ભાગી પડશે. પેલા 3 વર્ષ તો ફેલ ગયા, પછી પાછા આપણે કોઈ સારી જગ્યાએથી લઈને વાવશું તો બીજા 3 વર્ષ જવાના, એટલે ટોટલ 6-7 વર્ષ જેવો. અને એ 6-7 વર્ષની વચ્ચે આપણે ઘણું આર્થિક ભારણ પડી શકે અને ઘણી આર્થિક નુકસાની આવી શકે. ખેડૂત મિત્રો, આ વસ્તુ ગમે ત્યારે તમે લેવા જતા હો ત્યારે જેમ પ્રજ્ઞેશભાઈએ કીધું કે તમે બધું 100% ટેસ્ટિંગ કરીને, એકવાર પ્લાન્ટ વિઝિટ કરીને, લેબ ચેક કરીને કે કેવી રીતે આ લોકો તૈયાર કરે છે, આ બધું જોઈ વિચારીને લેજો. કેમ કે આની પ્રોસેસ છે એ બહુ લાંબી રહેતી હોય, એના હિસાબે તમને આર્થિક નુકસાની પણ ઘણી બધી થઈ શકે. આપ જોઈ શકો, આપણે પ્રાઇમરી પ્લાન્ટ્સથી સેકન્ડરી પ્લાન્ટ્સ બતાવ્યો, પણ ત્યાંથી પ્રાઇમરીથી સેકન્ડરી તૈયાર થતા 45 થી 60 દિવસનો થતો હોય છે. અને ખેડૂતને 60 દિવસથી 75 દિવસ મેક્સિમમ, એના પછીનો ઓવરએજનો પ્લાન્ટ્સ અમે આપતા નથી. શા માટે? કારણ કે એને ખેડૂતની ઇફેક્ટ આવી શકે. જે જમીનમાં સમય અહીંયા મેક્સિમમ લિમિટ 60 દિવસની હોય એ પૂરી થઈ જાય. ઓછી હાઈટ, ટૂંકમાં ઓછી જે એની મહત્તમ મર્યાદા હોય કે આટલા દિવસનો રાખવો કેળા માટે, બાકી બીજા બધામાં રાખી શકો. આ સ્પેસિફિક કેળા માટે છે. ઓકે, કેળા માટે તમે કેટલા દિવસ રાખીને પછી? અમે 60 થી 75 દિવસનું હાર્ડનિંગ એકદમ યોગ્ય છે. એનાથી વધુ ઉંમરનો છોડ ખેડૂતને આપીએ તો એ યોગ્ય હોતી નથી, બાકી અમે એને ફેંકી દેતા આવીએ છીએ. જો ના ઓકે જે તૈયાર ના થયો એને તમે ખેડૂતને નથી આપતા? ના, તૈયાર થઈ ગયેલો હોય પણ કોઈ કારણસર કોઈ વાર વેચાણ ના થાય, વધુ વરસાદ પડે કે કોઈ બજારમાં ખેડૂતોને ભાવ ના મળ્યો અને વેચાણ ના કરી શકે, કોઈ વાર કોઈ ખેડૂતને ડ્રીપ ના થઈ, પાણીની વ્યવસ્થા ના થઈ, ઘણા બધા કારણ હોય. તો 75 દિવસથી ખેડૂતને અમે ઉપરનો છોડ આપતા નથી. ઓકે, 75 દિવસ પહેલાના જ છોડ તમે ખેડૂતને આપે છે. ઓકે, હવે પ્રજ્ઞેશભાઈ, પ્રાઇમરી હાર્ડનિંગ પતી ગયું, એના પછીની શું પ્રોસેસ હોય છે? હવે નીતિનભાઈ, આપ જોઈ શકો છો, આને સેકન્ડરી હાર્ડનિંગ કહી શકાય. એટલે ત્યાં જે ટ્રેમાં પ્લાન્ટ્સ હતા એને લાઈન અહીંયા લગાવવામાં આવે છે. અહીંયા લગાવવામાં આવશે, વાંથી સીધે અહીંયા આવે. અહીંયા પણ ટ્રે ડાયરેક્ટ રોપવામાં આવે, એને 2, 4, 5 દિવસ રાખવામાં આવે, પછી એને અહીંયા લગાવતા આવીએ છીએ. હવે આપ જોઈ શકો છો, આ દાડમનો રોપ છે. આ દાડમનો રોડ છે. આ રીતનું તૈયાર થાય ત્યાર પછી અમે ફાર્મરને ડિસ્પેચ કરતા હોઈએ છીએ. હવે આ જે છોડ છે એ ડિસ્પેચ માટે રેડી છે. હા, ડિસ્પેચ માટે. આ આપણે કહીએ તો લાસ્ટ અને ફાઇનલ સ્ટેજ. આ ફાઇનલ સ્ટેજ છે. ઓકે, હવે વાંથી જે છોડ